જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે પોયમ નંબર 1 એનો બીજો વિભાગ જોવા જઈ રહ્યા છીએ, પાર્ટ 2 માય સોંગ. મિત્રો, બીજા વિભાગને જોતા પહેલા ફર્સ્ટ વિભાગનું થોડુંક રિવિઝન તમને કહી દઉં કે આપણે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર રચિત માય સોંગ એની વાત કરી રહ્યા છીએ. તો આ સોંગની અંદર આ કાવ્ય એ કવિએ કહ્યું કે ભાઈ કેવી કેવી રીતે એક ગીત વ્યક્તિને આનંદ આપી શકે છે, એક ગીત વ્યક્તિની મુશ્કેલીઓને ટાળી શકે છે. આપણે ફર્સ્ટ સ્ટાન્જાની અંદર જોયું કે ભાઈ હાઉ વિલ ધ સોંગ હેલ્પ ટુ ધ પર્સન ઇન હિઝ લાઈફ. તો આપણે એની વાત કરી કે ભાઈ આ ગીત જે છે એ સંગીત સાથે મિક્સ થઈ અને એને વીંટરાઈ જશે, એટલે કે એના ઉપર આખો એ પ્રભાવ પાડશે. જાણે કે કોઈ તમને ફોન્ડ આર્મ્સ ઓફ લવ, એટલે કે કોઈ હુંફાળા હાથ તમને જ્યારે ભીડી દે છે ત્યારે તમને જે હૂંફ મળે છે, માં હોય, દાદા હોય કે કોઈ પણ હોય. બીજું આ ગીત શું કરશે વાત કરી તો એ એક કિસ ઓફ બ્લેસિંગ કહેતા એક આશીર્વાદના ચુંબનના જેટલો જ આનંદ પણ તમને આપશે. અને જ્યારે તમે એકલા હશો, આપણે કહ્યું વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બિસાઇડ યુ, એ તમારી આ બાજુમાં આવીને બેસી જશે. વિસ્પર ઇન યોર ઇયર્સ, એટલે કે તમારા મનની અંદર એનો ઘણઘણાટ શરૂ થશે. એટલે કે એક પ્રકારનો એવો આનંદ આપશે ગીત મનમાં ને મનમાં વિચારીને કે તમે એકલતાને પણ ભૂલી જશો. અને બીજી વાત એ પણ કરી કે જ્યારે કોઈ પબ્લિક પ્લેસ ઉપર, એટલે કે ક્રાઉડ કે ભીડમાં હશો, એ વખતે પણ તમને ભીડથી અલગ કરી શકે. કેવી રીતે કરી શકે મિત્રો? તો આ સોંગની અંદર તમે યાદ કરીને એવા ડૂબી જાઓ કે એ સોંગ તમને ભીડથી અલગ, તમને ભીડ છે એની કંઈ ખબર જ ન પડે, તમે ગીતમાં ડૂબેલા રહો. એ રીતે આ ગીત તમને આનંદ આપશે, એની વાત કરી. અને બીજી વાત એ કરી કે ભાઈ માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. પેર ઓફ વિંગ્સની વાત આપણે ગઈ વખતે કરી હતી કે પેર એટલે જોડ, વિંગ્સ એટલે પાંખો. આ ગીત એ તમારા માટે પાંખોની જોડ બની જશે. પાંખોની જોડ બનવી એટલે શું મિત્રો? તો પાંખોનું કામ શું છે કે પક્ષીને ઉડાડીને એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું કામ છે. એના જે જગ્યાએ જવું છે એને ડેસ્ટિનેશન કહેવાય. ધ્યેય જ્યાં હાંસલ કરવાનો છે વસ્તુને ડેસ્ટિનેશન ત્યાં સુધી પહોંચાડે છે. એમ મારું આ ગીત છે એ ગીત તમારી માટે પાંખો જેવું બની જશે. એનો મતલબ એ કે પાંખ જે કામ કરી શકે છે મારું ગીત કામ કરશે. એટલે કે મારું ગીત તમને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ વાત આપણે ગઈ વખતે કરી હતી. હવે આગળનો સ્ટાન્જા આપણે જોઈએ છીએ. તો આગળની લાઈનમાં કવિ શું કહેવા માંગે છે? તો ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટનો મતલબ થાય મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું. તો આ ગીત એ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. તમને ને યોર હાર્ટ, હાર્ટ એટલે તમારા હૃદયને, તમારા હૃદયને એટલે કે તમારી લાગણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. વર્જ એટલે સીમાઓ, બાઉન્ડ્રી. વર્જ એટલે સીમા, એને બાઉન્ડ્રી પણ આપણે કહીએ. બાઉન્ડ્રી અનનોન, અનનોન એટલે અજ્ઞાત.
અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. એનો મતલબ એ થશે કે આ ગીત, જે આનંદ આજ સુધી તમે જોયો નથી, જે અનનોન છે, આજ સુધી જે આનંદ તમે મેળવ્યો નથી, જેનાથી તમે અજાણ છો, ત્યાં સુધી તમને એ વસ્તુની અનુભૂતિ કરાવશે. એટલે કે અજ્ઞાત સીમાઓ સુધી લઈ જવાનું કામ કરશે. અજ્ઞાત સીમાઓ એટલે કે જેનાથી આપણે અપરિચિત છે. આ ગીત એવો તમને આહલાદક આનંદ આપશે કે જે આનંદ તમે આજ સુધી જોયો નથી, માણ્યો નથી, કે તમને એના વિશે કશો ખ્યાલ જ નથી. એવો એક આનંદ, હૃદયના આનંદને એ તમને આપવાનો પ્રયત્ન કરશે. આ ગીત તમને અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. એનો મતલબ એ થાય કે જે સીમાઓ આજ સુધી આપણે જોયું નથી, જે માણ્યું નથી, જે અનુભૂતિ આજ સુધી કરી નથી, એવી અનુભૂતિ આ ગીત તમને કરાવશે. એવી વાત આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે આ તમારા હૃદયને અજ્ઞાત સીમાઓ સુધી લઈ જવાનું કામ કરશે. It will be like the faithful star. Like એટલે ના જેવું. Faithful. Faithful નો મતલબ મિત્રો તમને ખબર છે ને? Faithful એટલે વિશ્વાસુ. Loyal બીજા શબ્દોમાં. Star એટલે તારો. એક વિશ્વાસુ તારાના જેવું કામ કરશે. ઓવરહેડ એક વિશ્વાસુ તારો કે જે તમારા માથા ઉપર, જે આપણને ખબર છે કોઈક વસ્તુ આમ લટકતી હોય ને એને આપણે નીચે જઈને ઉભા રહીએ તો આપણને તરત જ શંકા છે કે આ માથા પર પડશે તો વાગશે. પરંતુ આકાશની અંદર ઉગેલા તારાની નીચે તમે જયારે ઉભા રહો છો ત્યારે કોઈ દિવસ એમ થાય છે કે આ તારો મારા માથા પર પડશે તો નથી થતું. કેમ? એ તારા ઉપર વિશ્વાસ છે કે આ તારો મારા માથા પર નહીં પડે. એવો વિશ્વાસ તારા ઉપર કેમ છે? તો એવો તારો કે જે તારા ઉપર વિશ્વાસ છે કે આ મારું ખરાબ નહીં કરે, એવા વિશ્વાસુ તારા. When dark night is over your road. તો એ તારા જેવું કામ કેવી રીતે કરે છે? તો આ તારો તમને શું કામ કરે છે મિત્રો? બીજો તારો શું કામ કરે છે? તો એ તારો when dark night is over your road. Dark night એટલે અંધકાર, અંધારી રાત. In your road. રોડ એટલે રસ્તા પર, રસ્તામાં જ્યારે અંધારી રાત્રિ હોય છે ને એ સમયે આ તારો તમને એક વિશ્વાસુ વ્યક્તિ તરીકેનું કામ કરે છે. તમે તારાને જોતા જોતા તારાથી તમને દિશાઓ મળે મિત્રો. એવું કહેવાય છે કે સમુદ્રની અંદર જ્યારે રાત્રે નાવિકો મુસાફરી કરતા હોય ત્યારે આ ધ્રુવનો તારો એમને દિશા બતાવવા માટેનું કામ કરે છે કે ભાઈ ધ્રુવનો તારો કઈ ઉત્તર દિશામાં છે તો એ બાજુ ઉત્તર, પછી બાકીની 3 દિશાઓ મળી જાય. કઈ દિશા તરફ જવાનું છે દિશા દર્શન કરાવે છે, દિશાનો નિર્દેશ કરાવે છે. તો આ જે તારો છે ગાઈડ તરીકેનું કામ કરશે. ગાઈડ એટલે કે એક માર્ગદર્શકનું કામ કરશે. તમને રસ્તા ઉપર યોગ્ય રસ્તાએ જવા માટે તારાનો ઉપયોગ તમે ગાઈડ તરીકે કરી શકશો. એવો વિશ્વાસુ તારા જેવું કામ આ ગીત કરશે. આ તારો જે કામ કરે છે એ એક કામ કોણ કરશે? માય સોંગ. કવિ કહે છે મારું ગીત તમને યોગ્ય રસ્તો બતાવશે. ઘણા બધા માણસો મિસગાઈડ થઈને ખોટા માર્ગે ચાલ્યા જતા હોય છે મિત્રો. પરંતુ કવિ કહે છે તમે જો સંગીતમાં, મારા ગીતમાં ડૂબ્યા રહેશો તો ગીત એ તમને, સંગીત એક તમને સારા માર્ગે લઈ જવાની વસ્તુ છે. એ તમને અનેરો આનંદ આપનારી વસ્તુ છે અને યોગ્ય માર્ગ પર ચલાવશે. એ પછી વાત કરે છે કે માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. કવિ કહેવા માંગે છે કે માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. અહીંયા પ્યુપિલ એટલે વિદ્યાર્થી એવું નથી લેવાનું. પ્યુપિલ એટલે વિદ્યાર્થી એવો અર્થ નથી, પણ અહીંયા જે તમારી કીકી છે એ કીકીની અંદર
ની વાત કરવામાં આવી. આઈઝ, પ્યુપિલ ઓફ યોર આઈઝ. પ્યુપિલ એટલે વિદ્યાર્થી, પણ પ્યુપિલ ઓફ યોર આઈઝ, આંખની કીકી. એ કીકીની અંદર બેસી જશે. તમે જુઓ ને, આ કીકીમાં બેસવું એટલે શું? આ બધું સમજવાની વસ્તુ છે મિત્રો. કે આ ગીત છે ને, ગીતનો આનંદ ક્યાં દેખાય? વ્યક્તિના ચહેરા ઉપર આ ગીત સાંભળીને વ્યક્તિ ખુશ થાય છે, ગીતનો આનંદ માણી રહ્યો છે, દેખાય કે એની આંખોમાં, એની કીકીમાં. તમે જુઓ ને, પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એટલે તમારી આંખોની અંદર એને મહેસૂસ કરી શકાશે. એની અનુભૂતિ એ સામેવાળો જે ગીતનો આનંદ લઈ રહ્યો છે એની કીકીમાં દેખાશે. તો એ અનુભૂતિ એની કીકીમાં જોઈ શકાય છે. એટલે કહે છે કે મારું ગીત તમારી આંખોની કીકીમાં આવીને બેસી જશે. એનો મતલબ તમારી આંખોમાં દેખાશે એ આનંદ ઉભરાતો. વ્યક્તિની આંખો ઉપરથી ખ્યાલ આવે કે ખુશ છે કે નારાજ છે. તો એ ગીત કવિ કહે છે કે sit in your pupils of your eyes and will carry your sight into the heart of and carry your sight. સાઇટ એટલે વિઝન, સાઇટ એટલે દ્રષ્ટિ, સાઇટ એટલે દ્રષ્ટિ, દ્રશ્ય. અને તમારી જે દ્રષ્ટિ છે, તમારી વિઝન છે, એ વિઝનને એ જ્યાં પહોંચાડવાનું છે ત્યાં વસ્તુ સુધી પહોંચાડવાનું કામ કરશે. મારું ગીત તમારી આંખોની અંદર બિરાજમાન થઈ તમને એટલો બધો આનંદ આપી અને તમારી વસ્તુ સુધી તમને પહોંચાડવાનું કામ કરશે. વિલ કેરી યોર સાઇટ. કેરી એટલે ઉચકીને લઈ જવું, સાઇટ એટલે દ્રષ્ટિ, વિઝનને તમારી વસ્તુ સુધી ઉચકીને લઈ જશે. એટલે કે આ ગીતનો જે આનંદ, ગીત તમને જે કંઈ આપવા માંગે છે વસ્તુની તમને પ્રાપ્તિ થશે એવી વાત પણ અહીંયા કરે છે. અને છેલ્લી લાઈનમાં કવિ કહે છે વેન માય વોઇસ ઇઝ સાયલેન્સ ઇન ડેથ. મિત્રો, આપણે રોજ બોલીએ છીએ, પણ એક દિવસ આપણો અવાજ કાયમ માટે બંધ થઈ જવાનો છે. એને આપણે મૃત્યુ કહીએ છીએ. તો સાયલેન્સ ઇન ડેથ, જ્યારે મારો અવાજ કહે છે સાયલેન્સ એટલે મૌન થઈ જશે. સાયલેન્સ એટલે મૌન થઈ જશે, બંધ થઈ જશે. અને ડેથ એટલે કે મૃત્યુને હું પામીશ ત્યારે પણ, મારું મૃત્યુ આવી જશે તો પણ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટ એટલે કે જીવંત હૃદયની અંદર, જીવંત હૃદયની અંદર એ બિરાજમાન રહેશે. મારું ગીત જે છે એ તમારા હૃદયની અંદર જીવતું રહેશે. તો કવિની આ એક અનોખી સિદ્ધિ છે મિત્રો કે કવિ હંમેશા જીવંત રહે છે લોકોના હૃદયની અંદર. કવિ કોઈ દિવસ મરતો નથી એવું કહીએ આપણે તો સાચી વાત છે. કવિ મરે નહીં, કવિ મરે, ફિઝિકલી મરે, શરીરથી મરી જાય, પણ એની જે રચનાઓ છે, એના જે ગીત છે એ તો કાયમ માટે હૃદયની અંદર જીવંત રહે છે. જીવંત હૃદયની અંદર હંમેશા બિરાજમાન રહે છે. તો એ કેટલાક ગીતો એવા સરસ હોય, કેટલીક રચનાઓ એવી આબેહૂબ હોય કે તમને સાંભળતાની સાથે વ્યક્તિને આનંદ મળવા માંડે. ઓટોમેટિક વ્યક્તિ ઉપર સંગીતની અને ગીતની અસર થાય ને થાય. ઇફ they are living, જો તેઓ સજીવ છે તો always of course there will be effect of music, of effect of song. It's a certain things. આ ચોક્કસ વસ્તુ છે મિત્રો. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ સરસ મજાના કાવ્યની રચના અહીંયા આપણને જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ કે સિનોનિમ્સ વર્ડ છે વિઝન અને લોનલી. મેં તમને એક તો લખાઈને જ આપ્યું છે કે સાઇટ એટલે વિઝન, બરાબર, અને લોનલી માટે એનો સિનોનિમ કહેતા લોનલી એટલે અલુફનેસ, એકલતા. આ બધા સમાનાર્થી છે. સિનોનિમ એટલે ખબર છે તમને, સિનોનિમ એટલે સમાનાર્થી, અને એન્ટોનિમ એટલે
વિરુદ્ધાર્થી, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો પણ પૂછી શકે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાના આના. બરાબર. તો આપણે કહી શકીએ કે આ સ્ટાન્જામાંથી તમને પ્રશ્ન પૂછાય તો વોટ વિલ સોંગ ટ્રાન્સપોર્ટ એવો પ્રશ્ન પૂછી શકે. ધારો કે આપણે પ્રશ્નમાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે વોટ વિલ એ સોંગ ટ્રાન્સપોર્ટ, સોંગ શું ટ્રાન્સપોર્ટ કરી શકે છે? તો આપણે કહી શકીએ કે સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન. તો ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન એટલે કે અજ્ઞાત સીમાઓ સુધી તમારા હૃદયને ટ્રાન્સપોર્ટ કરશે. આપણને પ્રશ્ન પૂછી શકાય કે વેન ડઝ ધ ચાઇલ્ડ ફીલ ધેટ ઇટ ઇઝ બીંગ વોચડ એન્ડ લવલી બાય ધ પેરેન્ટ્સ. તો આપણે આ પોયમની અંદરથી જુદા જુદા પ્રશ્નો બનાવવાનું કામ કરીશું કે વોટ વિલ સોંગ લિવિંગ, વેરથી આપણે પ્રશ્ન પૂછી શકીએ કે વેર વિલ a song be when the poet is died. જ્યારે પોએટનું મૃત્યુ થશે ત્યારે સોંગ ક્યાં રહેશે? તો આપણે કહીશું કે સોંગ will be in our living heart. સોંગ ક્યાં રહેશે? તો ઇન અવર લિવિંગ હાર્ટ, આપણા જીવંત હૃદયની અંદર રહેશે. વેન ધ પોયટ ઇઝ ડાઈડ, વેન ધ પોયટ ઇઝ ડાઈડ. તો આવા પ્રશ્નો પણ અંદરથી પૂછી શકાય મિત્રો. તો આ વાત થઈ સોંગની, માય સોંગ. તો આ કાવ્ય વિશે તમારે વિશેષ અને વિશેષ પ્રશ્નો જેટલા બને એટલા બનાવવાના. એની અંદર આવતા સિમિલર વર્ડ, એની અંદર આવતા વિરોધી વર્ડ એ તમારે ખાસ જોવાના, અને કોઈ રાઇમિંગ વર્ડ હોય તો પણ શોધીને લખવાના. તો આ કાવ્યમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે 3 માર્ક્સનું આ કાવ્યના પ્રશ્નો પૂછાય છે. તો આપણે કાવ્યના પ્રશ્નો તૈયાર કરીશું. તો હવે જ્યારે બીજી પોયમ જોઈશું ત્યારે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.